હવે આપણે વાત કરીશું નવસારીની. તો નવસારી શહેરની પૂર્ણા નદીનું વહેણ બદલાતા તારાજીના દ્રશ્યો. સમગ્ર નદીનું વહેણ બદલાતા 8 ફૂટ લાંબુ ધોવાણ થયું. ખાનગી જમીનમાં 2 વીઘા જેટલું ધોવાણ થતા સ્થાનિક લોકોમાં આક્રોશ છે. આંબાની કલમો પણ પાણીમાં ગરકાવ થઈ ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવી પડી રહી છે. નદી પર બની રહેલા ટાઇડલ ડેમનો પાળો ધોવાતા વહેણ બદલાયું. ડ્રેનેજ વિભાગની કામગીરી સામે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે. ડેમના બાંધકામને બદલે પાળો તોડીને બાજુમાંથી પસાર થઈ રહ્યું છે નદીનું પાણી. ત્યારે ભયાનક ધોવાણની શક્યતાઓને પગલે ડ્રેનેજ વિભાગ એલર્ટ મોડમાં છે. તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ આવે તેવી લોકોની માંગ છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર દક્ષિણ ગુજરાતથી સામે આવ્યા છે, જ્યાં પૂર્ણા નદીનું વહેણ બદલાયું અને તેની સાથે જે ખાનગી જમીન છે, ખાનગી જમીનમાં ધોવાણ થયું અને લોકોએ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, કારણ કે ડેમનો પાળો તૂટ્યો અને તેની સાથે જ નદીનું વહેણ બદલાયું. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ. જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પૂર્ણા નદીએ વહેણ બદલ્યું, તેની સાથે જ લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હોઈ શકે, કારણ કે જે આ દ્રશ્યો છે તેમાં પાળો તૂટ્યા બાદ ભારે પાણી વહેતું જોવા મળી રહ્યું છે. માહિતી શું? વત્સલ, ગત દિવસોમાં નવસારી શહેર અને જિલ્લામાં ત્રણ વાર વિનાશક રેલ આવી હતી, જેના કારણે નદીનું વહેણ બદલાયું છે. પૂર્ણા નદીની વાત કરવામાં આવે તો પૂર્ણા નદીનું જે કંઈક ટાઇડલ ડેમ છે એ બની રહ્યો છે, જેને લઈને આજુબાજુ પાળો બનાવવાનો હોય છે, પરંતુ એ પાળો ન બનાવતા નદીએ આખું વહેણ બદલી નાખ્યું છે અને જે કંઈક આજુબાજુના વીરાવળ ગામના વિસ્તારનું જે ધોવાણ થયું છે, ધોવાણને લઈને જે કંઈક વિસ્તારના લોકો હતા એમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો અને લોકોએ કલેક્ટરને રજૂઆત કરવા કચેરીએ પહોંચી ગયા હતા અને પોતાની જમીન જે કંઈ ધોવાણ છે એ પાછી માંગણી કરી હતી. જો આ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પાળાનું કામકાજ કરવામાં આવે તો ગત દિવસોમાં તાત્કાલિક ધોરણે પૂર્ણા નદી ગામમાં આવી શકે એવી શક્યતા દેખાઈ રહી છે, જેને લઈને વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે અને જે કંઈક દ્રશ્યો આ દેખાઈ રહ્યા છે એ વહેણ સ્પષ્ટપણે 50 ફૂટ કે 100 ફૂટ જેટલું ધોવાણ થયું છે, જેને લઈને ગ્રામજનો ચિંતામાં મુકાયા છે. વત્સલ જી, માહિતી બદલ આભાર રાકેશ.